હેલો દોસ્તો, હું છું નિલેશ ગોસ્વામી. આપ જોઈ રહ્યા છો વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે રિઝનિંગના ટોપિક અંગેની ચર્ચા કરી કે રિઝનિંગની અંદર કેટલા ચેપ્ટર મહત્ત્વના છે અને પરીક્ષાઓને રિલેટેડ પણ થોડી ઘણી વાત કરી. તો જે મેં તમને ટોપિક લખાવેલા છે એ અંતર્ગત જો હું તમને 1 by 1 ચેપ્ટરની વાત કરવા જઈએ તો આપણું સૌપ્રથમનું જે આપણું પહેલું જ ચેપ્ટર છે જેને આપણે કેલેન્ડર કહીએ છીએ. મિત્રો, કેલેન્ડર સૌપ્રથમ લેવાનું કારણ એટલું જ છે કે કેલેન્ડર છે ને એ અમુક વસ્તુ કેલ્ક્યુલેશન ઉપર ડિપેન્ડન્ટ છે. નંબર 2, અમુક કોન્સેપ્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. ઘણા બધા કોન્સેપ્ટ ભેગા થઈ અને કેલેન્ડર બને છે. પણ એક વસ્તુ હું શ્યોર કહી દઈશ કે એકવાર કેલેન્ડર આખું ભણી ગયા અને જો ટ્રીકો બધી મગજમાં બેસી ગઈ અને જો 1-2 વાર એની પ્રેક્ટિસ થઈ ગઈ તો કેલેન્ડરમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછે કોઈ દિવસ પ્રોબ્લેમ થશે નહીં. તો સૌપ્રથમ જો કેલેન્ડર ભણવું હોય તો કેલેન્ડરના બેઝિક જે અમુક પ્રકારના ફેક્ટ્સ જે છે એ અંતર્ગત મારે 1 by 1 તમને વાત કરવી પડે. એક તમને અગાઉથી જરૂર કહી દઈશ કે ભાઈ જ્યારે કોઈ પણ પ્રકારનું આપણું રિઝનિંગનું ચેપ્ટર ચાલુ હોય તો પ્લીઝ માત્ર ને માત્ર વિડીયો જોવામાં ધ્યાન ન આપો. જોડે એક પેન અને એક નોટબુક સ્પેશિયલી બને તો એક રિઝનિંગની બનાવો. જ્યાં જ્યાં તમને એવો શબ્દ લાગે કે ના ભાઈ આ વસ્તુ કામની છે તો એના નોંધ સ્વરૂપે તમે લખી શકો અને લખતું જ રહેવું. શું કામ? કારણ કે જે તે સમયે વિડીયો ચાલુ હશે એ તે સમયે જ્યારે હું કાંઈ વસ્તુ બોલીશ એટલે તમને આઈડિયા આવશે કે સાહેબ આ વસ્તુ કામની છે. તમને એમ થાય કે ના વિડીયો પૂરો થઈને લાસ્ટમાં લખી નાખીશ તો બની શકે કે ક્યારેક ઘણા બધા ફેક્ટ્સ તમારી સામે ભેગા થઈ ગયા હોય જે કદાચ તમને લાસ્ટ સુધી ન પણ યાદ રહે. તો જોડે જોડે એક પેન અને એક પેપર રાખવું હતો તો બુક બનાવો તો વેલ એન્ડ ગુડ છે. તો સૌપ્રથમ જો કેલેન્ડરના ડીપમાં સમજવા જઈએ તો તમને ખબર છે કે ભાઈ કેલેન્ડરની અંદર સૌપ્રથમ આપણે એક મહિનાઓ ધ્યાનમાં લેવા પડે જે 12 પ્રકારના છે. જાન્યુઆરી, ફેબ્રુઆરીથી લઈ ડિસેમ્બર સુધી, નવેમ્બર, ડિસેમ્બર. તમે વારને જોવા જાઓ તો વાર પણ 7 છે. સોમથી ચાલુ કરો, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિવાર. તો આ 7 વાર છે. એની અંતર્ગત અલગ અલગ પ્રકારના દિવસો આવે. તમે જોવા જાઓ તો 1 થી ચાલુ થાય તો અમુકમાં 28 હશે, અમુકમાં 29 હશે, અમુકમાં 30 હશે, અમુકમાં 31 હશે. કોઈ દિવસ 27 ન હોય, કોઈ દિવસ 32 ન હોય. આ અમુક ડેટા તમને આઈડિયા છે જ. તે બેઝિક તમારું ઓલરેડી ક્લિયર છે. તમને કોઈ એવું નથી કે ભાઈ આગળ જે આવવાનું છે કે લીપ વર્ષ છે, સામાન્ય વર્ષ છે, આ બધા અંગે તમને ડીપમાં નોલેજ હોવું જોઈએ. અત્યારે એવું નથી કહેતો, પણ આ એવું જરૂર કહીશ કે એકવાર કોન્સેપ્ટ ચાલુ થઈ જાય પછી તમને એના અંગેની ખબર હોવી જોઈએ. તો ધારો કે આપણે આપણા જો કોઈ કેલેન્ડરની શરૂઆત કરવા જાય મારી પાસે એનું બેઝિક જે છે ફંડા, આ બેઝિક ફંડા મારી પાસે હોવો જોઈએ. તો એક વસ્તુ વિચારો, જેમ જેમ ધર્મ બદલાય, અલગ અલગ પ્રકારના જે આપણી પાસે ધર્મ છે, ધર્મ બદલાય એટલે જનરલી કેલેન્ડર બદલાતા હોય છે. એવી જ રીતે તમે જોવા જાઓ તો ક્યાંક અમુક સમયે એરિયા બદલાય તો પણ અલગ અલગ પ્રકારના કેલેન્ડરનો યુઝ થતો હોય છે. ધારો કે હું તમને એમ કહું કે ભાઈ આપણું રાષ્ટ્રીય પંચાંગ જે છે ભારતનું એ કયું છે તો તમે તરત કહેશો કે સાહેબ એ શક સંવંત છે. અગાઉની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો ભાઈ શક સંવંત. અને શક સંવંતમાં મહિના કયા આવે તો જનરલી આવે કારતક, માગસર, પોષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ અને ઠેઠ આસો સુધી આવે છે. તો આ બધા જે કયા સંવંત દર્શાવે છે તો કે શક સંવંત દર્શાવે છે. પ્રશ્ન પૂછાઈ ગયો કે ભાઈ શક સંવંતનો પ્રથમ મહિનો કયો છે એટલે ચૈત્ર મહિનો આવશે. જનરલી આપણને શું પૈણમાં આવે? કારતક મહિનો આવે. શક સંવંતનો પહેલો મહિનો કયો આવશે? ચૈત્ર. પણ જો પરીક્ષામાં વિરોધ પ્રશ્ન પૂછાય કે ભાઈ શક સંવંત પ્રમાણે બીજો અને ત્રીજો મહિનો કયો છે એટલે મેં હમણાં લાસ્ટમાં કીધું ભાઈ કારતક ન આવે. ફરીથી એકવાર કારતક નહીં આવે. પહેલો મહિનો કયો આવશે તો કે પહેલો મહિનો આવે ચૈત્ર આવે, બીજો આવે વૈશાખ આવે અને ત્રીજો આવે કયો આવશે તો કે જેઠ આવશે. ક્લિયર છે? તો પ્રશ્નની અંદર તમારે જવાબ આપવાનો હતો વૈશાખ અને શું આવશે તો કે જેઠ. ક્લિયર છે? તો ફરીથી એકવાર શક સંવંત, ભારતનું રાષ્ટ્રીય પંચાંગ જે છે એ શક સંવંત છે. શક સંવંત એટલે કે પહેલો મહિનો ચૈત્ર મહિનો છે. તો આ આપણા પંચાંગની મેં વાત કરી. હવે બીજી એક તમને વાત કરી દઉં, જ્યારે કોઈ પણ પ્રકારનું કેલેન્ડર શરૂઆત થયેલું છે ત્યારે આપણે જુલિયન કેલેન્ડરને ફોલો કરેલું છે. ઇન્ટરનેશનલ કેલેન્ડર તરીકે આપણે કોનો ફોલો કર્યું છે તો કે જુલિયન કેલેન્ડરને. જુલિયન. પણ બન્યું એવું કે ક્યાંક ને ક્યાંક શું કારણો હોઈ શકે એ એક્ઝેક્ટ મને આઈડિયા નથી કે ભાઈ કયા કારણોસર એ કેલેન્ડરને આપણે ચેન્જ કરવું પડ્યું. કાંઈક એવી ખામીઓ કેલેન્ડરમાં રહેલી હશે કે જેના કારણે
1752 અંદર આપણે જે કેલેન્ડર જે છે, અને આ મહિનો કયો હતો? સપ્ટેમ્બર મહિનો. 1752 અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર હું તમને કહેવા જાઉં ભાઈ, જુલિયન કેલેન્ડરમાંથી આપણે ગ્રેગોરિયન કેલેન્ડરમાં આવ્યા, જેને આપણે ગ્રેગોરિયન પણ કહીએ છીએ, અમુક ગ્રેગોરિયન પણ કહીએ છીએ. એ કેલેન્ડરમાં આપણે આવ્યા અને અત્યારે જે આપણે યુઝ કરી રહ્યા છીએ, આપણે ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ, જેનો પહેલો મહિનો જાન્યુઆરી છે અને છેલ્લો મહિનો કયો છે? ડિસેમ્બર. તો ક્યાંક એવું બન્યું છે કે ભાઈ તમે જુલિયન કેલેન્ડરમાંથી ગ્રેગોરિયન કેલેન્ડરમાં આવ્યા, તો ક્યાંક ને ક્યાંક એવો તફાવત તો દિવસોનો પડ્યો જ હશે, આ ચોક્કસ પડેલો છે. જ્યારે 1752 અંદર સપ્ટેમ્બર મહિનો ચાલુ હતો, એ દરમિયાન 1 તારીખ આવી, પછી 2જી તારીખ આવી, કારણ કે મહિનો ચાલુ થાય એટલે પહેલી તારીખ તો ઓબ્વિયસલી આવવાની જ છે. 1 તારીખ આવી, 2જી તારીખ આવી, પણ મિત્રો એક ખાસ ધ્યાન દઈએ કે ત્યાં 3જી તારીખ નથી, ડિરેક્ટ કેટલામી તારીખ આવી ગઈ? 14મી તારીખ આવી ગઈ. પછી કેટલી આવે? તો કે 15, અને પછી કેટલી આવે? 16. બસ આવી રીતના તારીખ ચાલુ હતી. એટલે અહીં જે ગેપ છે 12 દિવસનો ગેપ આવેલો. કેટલા દિવસનો ગેપ આવેલો? 12. તો હું શ્યોર તમને એ ન કહી શકું કે ભાઈ એ કયા કારણો હતા એ બધા, કે ભાઈ જેના કારણે આપણે જુલિયનમાંથી શેમાં આવ્યા હતા? ગ્રેગોરિયન કેલેન્ડરની અંદર આપણે એક્સેપ્ટ કરેલું હતું. આવું શ્યોર સહિત ન કહી શકો. તો આ હતા એ આપણા ગ્રેગોરિયન કેલેન્ડરની મેં વાત કરી. હવે એક સમજો તો ધારો કે અલગ અલગ કોન્સેપ્ટ વાઇઝ આપણે, મેં એક અગાઉ પણ કીધું છે કે ભાઈ એવું જરૂર નથી કેલેન્ડરની અંદર બધાય ફેક્ટ્સ તમને જે બિનજરૂરી છે, જે પરીક્ષાને ઓરિએન્ટેડ રિલેટેડ નથી. તો ફરીથી એકવાર આપણે ક્યાંક ને ક્યાંક જે અગાઉ તમે જુઓ છો કે ભાઈ 2 પ્રકારના પંચાંગ આપણી પાસે અવેલેબલ છે, આપણે બંનેનો યુઝ કરીએ છીએ. કારણ કે આપણા અમુક તહેવારો જે છે એ માત્ર ને માત્ર સક્ષવંત પ્રમાણે આવે છે, અમુક તહેવારો, અને એક તહેવાર એવો આવે છે કે જે આપણે ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર ઉજવીએ છીએ. વિચારો તો કે કયો તહેવાર હશે કે જે આપણે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ ઉજવીએ છીએ? એવો એકમાત્ર તહેવાર હોય તો મિત્રો એ ઉત્તરાયણ છે. ઉત્તરાયણ તમે હંમેશા ક્યારે ઉજવો છો? તો કે 14મી જાન્યુઆરીના રોજ ઉજવો છો. ક્યારે ઉજવો છો? 14મી જાન્યુઆરી. ક્લિયર છે? તો આ એક તહેવાર જે છે જે આપણે આ મુજબ ઉજવીએ છીએ. અમુક તહેવારો જે છે, હવે બાકી એક વસ્તુ વિચારો, જે ગાંધી જયંતિ છે એ તમે એમ કહો સાહેબ 2 ઓક્ટોબરના રોજ ઉજવીએ છીએ, પણ એ એક તહેવાર નથી. ક્લિયર છે? હા, રજા જરૂર હોય છે, પણ એ તહેવાર છે નહીં. આપણે વાત કરીએ છીએ તહેવારની 14મી જાન્યુઆરીના રોજ. તો આગળ સમજીએ કે ભાઈ જે આપણું સક્ષવંત છે, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, એ આપણા મહિના છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી છે. તમે જુઓ તો ભાઈ સક્ષવંત જે હશે એમાં તમને ખબર જ છે, એ કાંઈ લખી નાખે કે ભાઈ એક સક્ષવંત છે. તો સક્ષવંતની અનુસાર તમે જુઓ તો ભાઈ 15 દિવસનો મહિનો આવે. મહિનામાં 2 ભાગ પડે. કેટલા દિવસના? તો જે સક્ષવંત છે એ 15 દિવસનો મહિનો હશે. હવે સમજો તો ભાઈ 15 દિવસની અંદર એક શુક્લ પક્ષ આવે અને એક કૃષ્ણ પક્ષ આવે, જેને તમે અંધાર્યું અને અંજવાળું કહો છો. હવે સમજો કે ભાઈ 15 અને 15 સક્ષવંત હશે એ કેટલાનો હશે? તો કે 30 દિવસનો એક મહિનો હશે. આવા મહિના કેટલા હોય? તો તમે તરત કહેશો સાહેબ આવા મહિના હશે 12 હશે. તો 12 તેરીને 36, 360 દિવસ થશે. હજી એકવાર કહી દો કે આ માહિતી છે એક્ઝામ રિલેટેડ કોઈ માહિતી છે જ નહીં, પરીક્ષાની અંદર આવો કોઈ કોન્સેપ્ટ નહીં પૂછાય. પણ હા, એટલું જરૂર કહી દઈશ કે ભાઈ તમને જો કેલેન્ડર ભણતા હોય તો એના ફેક્ટ્સ અંગે થોડું ઘણું નોલેજ હોવું જોઈએ, જેથી તમને ઉપયોગી બનશે. નંબર 2 વિચારો કે ભાઈ આ 360 દિવસ કયા પ્રમાણે આવે? તો કે સક્ષવંત પ્રમાણે. પણ જો ધારો કે હું ગ્રેગોરિયન કેલેન્ડરની વાત કરું તો એમાં દિવસો કેટલા થવાના છે? 365 દિવસ થવાના છે. તો ક્યાંક ને ક્યાંક આની અંદર 5 દિવસોનું વેરિએશન આવે છે. કેટલા દિવસોનું વેરિએશન આવે છે? 5. તો ફાઇનલી આવું કંઈક બને કે ભાઈ 5 દિવસ એટલે કે એક વર્ષના 5 દિવસ, બીજું વર્ષ આવે એટલે 10 દિવસ, અને ત્રીજું વર્ષ આવે એટલે દિવસો કેટલા થઈ ગયા? 15 દિવસનો સમૂહ થાય. તો આ 3 વર્ષની અંદર જે 15 દિવસનો ગેપ આવે છે એ ગેપ પૂરવા માટે 3 વર્ષે ને 3 વર્ષે પરસોત્તમ મહિનો આવે છે. હવે વિચારો તો ભાઈ પરસોત્તમ મહિનો હોય 30 દિવસનો છે. આ એક ફેક્ટ કદાચ તમને આઈડિયા ન હોય. પરસોત્તમ મહિનો છે કેટલા દિવસનો છે? તો કે 30 દિવસનો. મારી પાસે દિવસો વધ્યા કેટલા? માત્ર ને માત્ર 15. તો પાછો પ્રશ્ન એ થાય તો સાહેબ જે બાકીના 15 દિવસનું શું છે?
બાકીના 15 દિવસો ક્યાંથી કાઢવાના? તો મિત્રો કેલેન્ડરની અંદર તમે ખાસ એટલે ખાસ આ બધું જોયું જ હશે. અમુક સમયે 2 બીજ હોય, અમુક સમયે આઠમ અને નોમ જોડે હોય. તો આવા જે વેરિએશન આવે છે, અમુક 2 વસ્તુ જોડે હોય. ક્યારેક તમે જોઈ શકો કે ભાઈ દિવાળી અને પડવાની વચ્ચે ધોકો હોય. તો આ જે વેરિએશન બધું ભેગું કરી અને 15 દિવસ અન્ય ઉત્પન્ન કરે એટલે 30 દિવસનો મહિનો એક આખો વધે, એને આપણે 3 વર્ષે પરસોત્તમ મહિનો તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. તો ફાઇનલી આ હતા ફેક્ટ્સ જે શક્ષવંત અંગેની વાત કરી. હવે એક સમજો તો ધારો કે મારી પાસે 2 પ્રકારના વર્ષ છે. સમજો, એક મારી પાસે છે સામાન્ય વર્ષ અને એક મારી પાસે છે લીપ વર્ષ. આ 2 પ્રકારના વર્ષ છે. હવે તમને એટલો આઈડિયા છે કે આગળ આપણે સામાન્ય વર્ષ અને લીપ વર્ષની ડીપમાં ચર્ચા કરશું. પણ સામાન્ય વર્ષની અંદર 365 દિવસ હોય અને લીપ વર્ષની અંદર 300 ને કેટલા દિવસ હોય? તો કે 66 દિવસ. લીપ વર્ષ એ દર 4 વર્ષે આવશે. 4 વર્ષે ને 4 વર્ષે લીપ વર્ષ આવે છે. આ એક્ઝેક્ટ આપણને આઈડિયા છે જ. તે કેવી રીતે લીપ વર્ષને ફાઇન્ડ કરવું, કયું વર્ષ લીપ વર્ષ છે, એ આગળ આપણે ડીપમાં સમજવાના છીએ. પણ એટલું હું જો કહી દઈશ કે ભાઈ 4 વર્ષ આવે તો કે 4 વર્ષે એક વધારાનો દિવસ વધે છે. ફરીથી વાત, 4 વર્ષે એક કેવો દિવસ વધે છે? તો કે વધારો. આની પાછળનું રીઝન તમને સાયન્ટિફિક છે. અગાઉ કદાચ તમને આ વસ્તુનો આઈડિયા આવી જ ગયેલો છે. તો ફાઇનલી એમ કહી શકાય કે ધારો કે જે પૃથ્વી જે છે આપણને ખબર છે કે પોતાની ધરીની આજુબાજુ ફરે છે. આ આપણને આઈડિયા છે કે ભાઈ પોતાની ધરીની આજુબાજુ ફરે છે, જેને આપણે ધરી ભ્રમણ કહીએ છીએ. આખું સૂર્યને રોટેટ કરે ત્યારે એને આપણે પરિક્રમણ કહીએ છીએ. પ્રશ્ન એમાંથી પણ બની શકે કે ભાઈ પરિક્રમણના કારણે નીચેનામાંથી કઈ સિચ્યુએશન બદલાય છે? તો તમે તરત કહી શકો કે સાહેબ પરિક્રમણ એટલે સૂર્યની આજુબાજુ ફરે, અને જ્યારે પરિક્રમણ થાય ત્યારે ઋતુઓ બદલે. ફરીથી વાત, શું બદલવાની છે? તો કે ઋતુઓ, અલગ અલગ પ્રકારની સિઝન્સ બદલે છે. પણ જ્યારે હું તમને એમ કહીશ કે ભાઈ ધરી ભ્રમણ થાય છે ત્યારે કઈ પ્રોસેસ થાય? તો ત્યારે તમે તરત કહીશો કે સાહેબ દિવસ રાત બદલે. ફરીથી વાત, શું બદલશે? દિવસ રાત. જો હવે હું આમાં ડીપમાં જઈશ તો એ આખો સૂર્યમંડળનો ટોપિક થઈ જશે. આમાં ઘણા બધા પૃથ્વીને રિલેટેડ ફેક્ટ્સ છે કે ભાઈ કઈ દિશામાં ફરે છે. એકમાત્ર ગ્રહ એવો છે જે પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે અથવા પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. નાનામાંનો ટૂંકામાં ટૂંકો દિવસ ને લાંબામાં લાંબો દિવસ, એ બધા સાયન્ટિફિક અલગ અલગ પ્રકારના રીઝન છે. એમાં આપણે જવાની કોઈ જરૂરિયાત છે નહીં, કારણ કે અમુક વસ્તુ મારે ટૂંકાવી દેવી પડે. કારણ કે અત્યારે આપણે સૂર્યમંડળ નથી ભણતા, માત્ર ને માત્ર કેલેન્ડર ભણીએ છીએ. બાકી આની અંદર ઘણા ફેક્ટ્સ છે. હવે વિચારો તો આપણી જનરલી ઘડિયાળ છે ને એ 24 કલાકની છે. ફરીથી એકવાર, આપણી જે ઘડિયાળ છે એ કેટલી કલાકની છે? તો કે 24 કલાકની છે. આ મને તમને બધાને આઈડિયા છે. હવે જનરલી બને છે કેવું કે ભાઈ કોઈ પણ જે પૃથ્વી છે એ પોતાનું ધરી ભ્રમણ જ્યારે પૂરું કરે છે ત્યારે સમય શું લાગે છે? તો અહીં 23 કલાક અને 56 મિનિટનો સમયગાળો લાગે છે. ઘડિયાળમાં કોઈ દિવસ 53 કલાક અને 56 મિનિટ દર્શાવેલા હોતા નથી. 23 કલાક અને 56 મિનિટ ઘડિયાળની અંદર ન હોય. ઘડિયાળની અંદર કેટલા કલાક હોય? 24 કલાક હોય. અમુક નામ થાય 12 કલાક જ હોય. તો 12 દિવસના 12 નાઇટના, એટલે એક દિવસ 24 કલાકનો બને. પણ રિયલી જો હું પૃથ્વીના હારે ધારો કે એને ધ્યાનમાં લેવા જાઉં તો 23 કલાક અને 56 મિનિટ જ બને છે. હવે આની અંદર વેરિએશન ક્યાં આવે કે આની અંદર 4 મિનિટનો સમયગાળો વધે છે. રોજે રોજ, ફરીથી એકવાર, દરરોજે દરરોજ કેટલા મિનિટનો સમયગાળો વધે છે ભાઈ? તો કે 4 મિનિટનો સમયગાળો વધે છે. તો ક્યાંક ને ક્યાંક એવી એક પ્રોસેસ બને છે કે દરરોજની, હા એક બીજું કહી દો, 10મા ધોરણની જ્યારે આપણે કોઈ પણ પ્રકારની બોર્ડની પરીક્ષા આપેલી હશે એ દરમિયાન એક 2 થી 3 માર્કની અંદર એક પ્રશ્ન પૂછવામાં આવતો હતો. અને તમને પણ આઈડિયા હશે જ તે કે ભાઈ દરેક તારોડિયા જે સ્ટાર છે, દરેક તારોડિયા 4 મિનિટ વહેલા ઉગે છે. આ કદાચ જે છે એ પ્રશ્ન અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ ગયો 10મા ધોરણની. તો એની પાછળનું રીઝન આપણે એ જ લખતા હતા કે ભાઈ ડેલી જે છે એ 24 કલાકનો એક દિવસ હોય છે, પણ પૃથ્વીને પોતાનું ધરીભ્રમણ કરતાં 23 કલાક અને 56 મિનિટ લાગે છે. એના કારણે દરેક તારોડિયા 4 મિનિટ શું થાય છે? વહેલા ઉગે છે. આ ફેક્ટ્સ છે અને અંદર તો ઘણી ડિટેલ હશે, પણ મેં તમને એક બેઝિક તમને ફેક્ટ્સ કીધું કે આના કારણે આ 4 મિનિટ વધે છે. નંબર 2 વિચારો તો આ 4 મિનિટ ભેગી થાય
અને તમને એટલો તો આઈડિયા હોવો જોઈએ કે ભાઈ 4 મિનિટ જે છે ને એને તમે વેડફી એમ ન કહો કે હાલો એને ઇગ્નોર કરો, એને સ્કીપ કરો, ન કરી શકાય. કારણ કે ક્યાંક એવી એક પ્રોસેસ બને, સમજો, ધારો કે દરરોજની તમે 4 મિનિટ વધારી એટલે 4 વર્ષે એક દિવસ નવો ઉત્પન્ન થાય છે. ફરીથી એકવાર, દરરોજ કેટલી મિનિટ વધી છે? 4. તો આ 4 મિનિટ 4 મિનિટ 4 મિનિટ 4 મિનિટ એ બધો સમય ધીમે ધીમે ભેગો થાય અને 4 વર્ષે એ આખો એક 24 કલાક બનાવી દે. તો ફાઇનલી જો 24 કલાક બનાવી દે તો એનો મતલબ એમ કે એક દિવસ વધારાનો વધ્યો અને જેને આપણે 29 ફેબ્રુઆરી કહીએ છીએ. કેટલી ફેબ્રુઆરી કહીએ છીએ? 29. તો એવું કહી શકાય કે ભાઈ 1, 2, 3 અને આ 4 વર્ષે ને 4 વર્ષે લીપ વર્ષ આવવાનું છે. 6 કલાક અહીં વધી, 6 કલાક અહીં વધી, 6 કલાક અહીં વધી, 6 કલાક અહીં વધી. એક વર્ષની અંદર 6 કલાક વધે. દરરોજની 4 મિનિટ તો એક વર્ષે કેટલી કલાક થઈ જાય? 6 કલાક, 6 કલાક, 6 કલાક ને 6 કલાક તો 6 ચોક 24 કલાક. 4 વર્ષે એક નવો દિવસ ઉત્પન્ન થાય જેને આપણે 29 ફેબ્રુઆરી કહીએ છીએ. હવે હું તમને બીજો પ્રશ્ન એવો પૂછું કે ભાઈ જે વ્યક્તિનો બર્થડે 29 ફેબ્રુઆરીના દિવસે હશે એ પોતાનો બર્થડે કેટલા વર્ષે સેલિબ્રેટ કરશે? તો તમે તરત કહી શકો કે સાહેબ 4 વર્ષે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરે. એનો બર્થડે દર વર્ષે આવશે નહીં. ફોર એક્ઝામ્પલ મોરારીભાઈ દેસાઈ, ક્લિયર છે? એનો બર્થડે જે છે એ 29 ફેબ્રુઆરીના દિવસે આવતો હતો. હવે એક સમજો તો ભાઈ 4 વર્ષે આવો, હાલો આ એક ફેક્ટ સમજ્યા. તો ફાઇનલી આ જે પ્રોસેસ છે એના કારણે ક્યાંક ને ક્યાંક, હા હું તમને એક એ સમજાવતો હતો કે ધારો કે આ 4 મિનિટનું એડજસ્ટમેન્ટ આપણને એમ થાય સાહેબ 4 મિનિટમાં શું નહીં આવે, પણ મિત્રો એક સેકન્ડનું ગણિતની અંદર કોઈ એક સેકન્ડનું કેલ્ક્યુલેશન છે, આજ નહીં તો કાલ એ અસર કરે ને કરે. ફોર એક્ઝામ્પલ એક નાનો એવો ટોપિક સમજો તો ધારો કે તમને એમ કહું, ધારો કે આ 4 મિનિટનું આપણે એડજસ્ટમેન્ટ ન કર્યું હોત તો સમજો, ધારો કે 1 વર્ષ આવે 4 વર્ષ આવે તો 4 વર્ષના અંતે એક દિવસ નવો વધે. 4 વર્ષના અંતે એક દિવસ કેવો વધશે? નવો વધશે. આ તમને ખબર છે 29 ફેબ્રુઆરી. ફોર એક્ઝામ્પલ અહીંયા ઘડીક હું ગુણ્યા 30 કરી નાખું. શું કામ કર્યા? તો હમણાં તમને આઈડિયા આવી જશે. અહીંયા ગુણ્યા 30 કરું તો અહીં પણ એક ગુણ્યા 30 કરું તો ભાઈ 30 એકા 30 એટલે 30 દિવસ નવરા વધે. 30 દિવસ એટલે કેટલો મહિનો કહેવાય? 1 મહિનો કહેવામાં આવે. તો વિચારો 4 તેરી 12 120 વર્ષ જાય. ફરીથી એકવાર ધારો કે 120 વર્ષ જાય તો મિત્રો એક નવો મહિનો વધે છે. ક્લિયર છે બધાને? એક નવો મહિનો વધે છે. આ તમને આઈડિયા છે. કારણ કે 4 વર્ષનો એક દિવસ તો 120 વર્ષના કેટલા મહિના થઈ ગયા? 30 દિવસ એટલે 1 મહિનો કહેવાય. તો હજી એક વસ્તુ વિચારો તો ધારો કે આના ગુણ્યા હું 4 કરી નાખું. ફોર એક્ઝામ્પલ 12 ચોક કેટલા થઈ ગયા? 48 એટલે 480 વર્ષ જાય એટલે કે 1 મહિનો ગુણ્યા 4 એટલે નવા કેટલા મહિના વધ્યા ભાઈ? 4 મહિના વધ્યા. જો આ તમને એવો પ્રશ્ન થતો હોય ને કે સાહેબ આ 4 મિનિટનું એડજસ્ટમેન્ટ ન કરીએ તો શું ફેર પડે? ઘણો બધો ફેર પડી જાય. કારણ કે એક વસ્તુ વિચારજો, 480 વર્ષ જાય તો 4 મહિના વધે તો બની એવું શકે કે ભાઈ 480 વર્ષ પછી, ફરીથી એકવાર 480 વર્ષ પછી ચાલતો હોય ઉનાળો અને પડતો હોય વરસાદ. શું કામ? કારણ કે કેલેન્ડરની અંદર તમને ખબર છે કે એક ચોક્કસ સમયગાળો છે. ધારો કે હું તમને એમ કહેવા જાઉં કે ભાઈ માર્ચ મહિનાથી ચાલુ થાય અને જૂન જુલાઈ સુધીમાં આપણને એક્ઝેક્ટ આઈડિયા છે કે આની અંદર ગરમી પડે અને એમાં શ્યોર નથી. આપણને ખબર છે કે ભાઈ અત્યારે ઋતુ જે છે એ ક્યાંક ને ક્યાંક વેરિએશન નાનું આવતું જાય છે. અમુક સમય બનતું હોય છે કે સવારે જુઓ તો ફૂલ ઠંડી હોય, બપોરે જુઓ ફૂલ તડકો પડતો હોય, સાંજે પાછો વરસાદ આવતો. ક્યાંક ને ક્યાંક વેરિએશન આવવાની શક્યતા છે અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે. પણ આ જે સમયગાળો છે એ આપણે જનરલી ઉનાળાનો સમયગાળો કહીએ છીએ. બને એવું માર્ચથી જુલાઈમાં નકરો વરસાદ જ પડતો હોય. ક્યારે? જો આ 4 મિનિટનું એડજસ્ટમેન્ટ ન કર્યું હોય ત્યારે. એટલે આપણે બીજા નંબરમાં આપણું કેલેન્ડર છે ને એ આપણી પૃથ્વી અને ચંદ્રની પરિક્રમણા અને ધરીભ્રમણના કારણે ચાલે છે. આપણું જે કેલેન્ડર છે એના ઉપર આધારિત છે. તો ફાઇનલી એ જે સ્થિતિમાં વર્ક કરશે ને એમ આપણું કેલેન્ડર બનશે. આપણા કેલેન્ડરને જોઈને કાંઈ પૃથ્વી નહીં ચાલે કે આ શનિવાર છે આ થોડુંક ધીમું ફરવું પડશે, એવું બની શકે નહીં. ક્લિયર છે? એટલે એ વેરિએશન મુજબ મારે અને તમારે વર્ક કરવું પડે અને વેરિએશન મુજબ આપણું આખું કેલેન્ડર બનશે. તો આ કેલેન્ડરનો બેઝિક ફેક્ટ્સ હતા. અહીં મને એક વસ્તુ જાણવા મળી, 4 વર્ષે ને 4 વર્ષે એક નવો દિવસ ઉત્પન્ન થાય કે જેને આપણે 29 ફેબ્રુઆરી કહીએ છીએ. જે આપણને આઈડિયા હતો જ તે,
બસ મેં થોડુંક એક ડીપમાં સમજાવ્યું. હજી ડીપમાં કેલ્ક્યુલેશન કરીને નથી સમજવું, કારણ કે એ કાંઈ મહત્વ નહોતું. આ તો મેં જનરલ એક તમને ક્યાંક પ્રશ્ન એવો ઉપસ્થિત થતો કે સાહેબ આવું થવા પાછળનું કારણ શું છે, તો એ મેં તમને એક રીઝન ઉપર છેલ્લી વાત કરી. હવે જોવા જઈએ તો ફાઇનલી આપણી પાસે બે પ્રકારના વર્ષ છે. આઈ હોપ કે તમને જે આઈડિયા આવવાનો હતો ભાઈ લીપ વર્ષ કેટલા વર્ષે આવે એ આવી ગયો હશે. હવે જોવા જઈએ મારી પાસે બે ટાઈપના વર્ષ છે. તો ફાઇનલી વર્ષના મારી પાસે શું છે પ્રકારો. એક્ઝેક્ટ વર્ષના આમ કોઈ પ્રકારો ન હોઈ શકે, પણ આપણે બેઝિકલી બે પ્રકાર પાડીએ છીએ. ફરીથી કહો, વર્ષના કેટલા પ્રકાર છે ભાઈ? બે. તો સૌપ્રથમ આવે એને સામાન્ય વર્ષ કહેવામાં આવે. કેવું વર્ષ કહેવામાં આવે? સામાન્ય, જેને આપણે ઓર્ડિનરી યર કહીએ છીએ. અને એક જે છે એને શું કહેવામાં આવે? તો કે લીપ વર્ષ, જેને આપણે લીપ યર કહીએ છીએ. તો ફાઇનલી સમજો, આને આપણે શું કહીએ છીએ? તો કે ઓર્ડિનરી યર, અને આને આપણે શું કહીએ છીએ? તો કે લીપ યર. આવું આપણે એને નામ આપેલું છે. એ બધાને તમને આઈડિયા છે જ. આ છે આપણું શું છે? લીપ યર. હવે આની અંતર્ગત ધારો કે હું ફેક્ટ્સની અલગ અલગ પ્રકારની વાત કરું છું કે ભાઈ ઓર્ડિનરી યર કોને કહેવામાં આવે અને લીપ યર કોને કહેવામાં આવે. કેવી રીતે ફાઇન્ડ કરવું એની હજી આપણે ચર્ચા નહીં કરીએ. જેમ જેમ ટોપિક આગળ વધશે એમ કોઈ પણ પ્રકારની ઉતાવળ સીધું નહીં લઈ જવાનું કે સાહેબ આનું હું કહેવા માંગીશ, કંઈ નથી. બેઝિકલી ધીમે ધીમે કોન્સેપ્ટની શરૂઆત કરવાની અને ટોપ લેવલ સુધી પહોંચવાનું છે. એટલે કોઈ પણ ટોપિકની અંદર ઉતાવળ કરવી નહીં. સમજો, ધારો કે સામાન્ય વર્ષ હશે તો એની અંદર 365 દિવસનો સમૂહ હશે. ફરીથી એકવાર, કેટલા દિવસનો સમૂહ હશે? 365. પણ ધારો કે જો લીપ વર્ષ હોય તો 366 દિવસનો સમૂહ હશે. કેટલા દિવસનો સમૂહ હશે ભાઈ? 366. અમુક જે ફેક્ટ્સ અત્યારે હું બોલવાનો છું મહેરબાની કરીને નોંધ સ્વરૂપે ક્યાંક ને ક્યાંક લખી નાખજો. 366 દિવસ લીપ વર્ષમાં હોય, 365 દિવસ સામાન્ય વર્ષમાં હોય. નંબર 2, જ્યારે ફેબ્રુઆરી મહિનો હશે અને તમને ખબર છે કે આ 29 ફેબ્રુઆરી, આ એક દિવસ વધતો તો ક્યાં નાખ્યો છે? ફેબ્રુઆરી મહિનામાં નાખેલો છે. તો ફાઇનલી અહીં જોવા જાય તો ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હશે? તો કે 28 દિવસ હશે. ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? તો કે 28. પણ ધારો કે હું અહીંના ટોપિકની વાત કરવા જાઉં તો અહીં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસનો સમય રહેલો છે. અહીં 28 દિવસનો સમયગાળો રહેલો છે. અહીં કેટલા દિવસનો સમયગાળો રહે છે? તો કે 29 દિવસનો સમયગાળો રહેલો છે. હવે મિત્રો ખાસ એટલે ખાસ મગજમાં ઉતારવાનો સર્વસામાન્ય એક ટોપિક જે છે, લખવું હોય તો લખી લેજો અને સમજવું હોય તો સમજી લેજો. 7 દિવસે અને 7 દિવસે એનો વાર રિપીટ થાય છે. ફરીથી એકવાર ખાસ એટલે ખાસ સમજજો અને સાંભળજો, તમને આવડે જ છે. બસ હું એક તમારો જોવાનો નજરિયો એક બદલાવું છું. શું કહે છે? 7 દિવસે અને 7 દિવસે એનો વાર શું થાય છે? તો કે રિપીટ થાય છે. કેવી રીતે? ધારો કે હું તમને એમ કહું કે ભાઈ 1 તારીખે શનિવાર છે. ફરીથી એકવાર, પહેલી તારીખે કયો વાર છે? તો કે શનિવાર. ફોર એક્ઝામ્પલ આની અંદર હું 7 એડ કરી દઉં. ફરીથી એકવાર, જો આની અંદર હું 7 એડ કરી દઉં તો 8 તારીખે પણ કયો વાર હશે? તો કે શનિવાર જ હશે. ધારો કે હજી એકવાર હું આની અંદર 7 એડ કરી દઉં તો 7 ને 8 15 થાય. અને મિત્રો 15 તારીખે પણ કયો વાર હશે? તો કે શનિવાર જ હશે. ફોર એક્ઝામ્પલ હજી એકવાર હું 15 ની અંદર 7 એડ કરી દઉં તો 15 ને 7 22 થાય. 22 તારીખે પણ કયો વાર હશે? તો કે શનિવાર જ હશે. ફોર એક્ઝામ્પલ આમાં હજી એકવાર 7 એડ કરી દઉં તો 22 ને 7 29 થાય. અને 29 તારીખે પણ કયો વાર હશે? શનિવાર જ હશે. તો અહીં આપણને શું જાણવા મળ્યું કે ભાઈ 7 દિવસે અને 7 દિવસે એનો વાર શું થાય છે? તો કે રિપીટ થાય છે. આ એક ટોપિકની આપણે અહીં ચર્ચા કરી. હજી એકવાર કહી દઉં કે જેટલા ટોપિક જે છે એ ક્યાંક ને ક્યાંક મહત્વના છે. હવે એક સમજો, ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ભાઈ ધારો કે અહીંયા એમ કહું કે ભાઈ એક 2 છે, એક 3 છે અને એક ધારો કે 1 છે, અને ઉપર પણ ધારો કે 1 છે. જ્યારે પણ ખાસ એટલે ખાસ સમજો, શોર્ટકટ તમારી સામે અત્યારથી ચાલુ થઈ ગયેલ છે. જ્યારે પણ કોઈ પણ દાખલો ગણતા હોય 7નો ટોટલ થાય એટલે એને કાપી નાખવાનો અને 0 મૂકી દેવાનો. શું કામ? 7 દિવસે ને 7 દિવસે એનો વાર રિપીટ થાય. ફોર એક્ઝામ્પલ સમજો, આજ ધારો કે અહીંયા લખો છો ભાઈ અહીંયા શનિવાર છે, આ મેં લખ્યું. હવે અહીંયા આવ્યું 4 આવ્યા, અહીંયા 3 આવ્યા, અહીંયા 2 આવ્યા અને આટલો ધારો કે આવેલું છે.
હવે મારે ચેક કરવું છે કે ભાઈ આટલા દિવસોનું હું કાપી નાખું તો કયો વાર હશે? પેલા 4 1 2 3 1 3 અને 2 કયો વાર હશે? હવે તમને એક્ઝેક્ટ આઈડિયા છે કે ભાઈ 7 દિવસે 7 દિવસે એનો એ વાર રિપીટ થાય તો ગમે ત્યારે આગામી ગમે ત્યારે અને કેલેન્ડરમાં આજે આપણે ઘણા બધા ટાઈપ ભણવાના છે. જ્યારે પણ 7નો સમૂહ થઈ જાય એને શું કરી નાખવાનો? કાપી નાખવાનો. અહીં ચાલુ કરો 4 અને 3 7 શું થઈ ગયું? 0. કરો કેન્સલ. આગળ સમજો તો 1 2 3 4 5 6 અને 7 આ આખો 7નો સમૂહ થઈ ગયો. 1 2 અને 3 આપણે જે લીધા અને પાછો વચ્ચે એક આવી ગયો 7નો સમૂહ, એને પણ કરી નાખો કેન્સલ. તો ફાઇનલી વિચારો વૈધા કેટલા ખાલી? તો કે 2. કયો વાર હતો? શનિવાર, રવિવાર અને જવાબ શું આવશે? તો કે સોમવાર. તો ફાઇનલી તમને શું જાણવા મળે? સમજો કે આખી પેટર્નને મેં ચાલુ કરેલ છે એ દરમિયાન મને એટલો આઈડિયા આવે કે ભાઈ 7-7નો જ્યાં સમૂહ થતો હોય એને શું કરી દેવાનો? ઉડાડી દેવાનો અને ત્યાં શું મૂકી દેવાનું? 0. બાકીનું વધે એટલા દિવસો મારે કાઉન્ટ કરી લેવાના. ગામ શું સમજાવશે? આનો શું કરવાનો? ટોટલ ડિવાઇડેડ બાય કેટલા કરવાના? 7. મિત્રો એ પ્રોસેસ અલગ છે, અલગ તો છે તો એની જ તે, પણ બહુ થોડીક અમથી હાર્ડ છે. હાર્ડ એટલે મીન્સ કે આપણે જો આ શોર્ટકટને ભણ્યા હોય તો પછી એને ધ્યાનમાં લેવી નહીં. ક્લિયર છે? 7 સરવાળો 7 કરશો અને ડિવાઇડેડ બાય 7 કરશો, સરવાળો કરશો અને ડિવાઇડેડ બાય 7 કરશો તો પણ તમને 2 જ મળવાના. તો શું કામ આપણે આમ ઉડાડવાની રમતો ન રમીએ? એ તો બહુ મજા આવે છે ઉડાડતા. તો ફાઇનલી 7 આવે એટલે કાપી નાખવાના, બાકીના વહી જાય ધ્યાનમાં લેવાના. હવે સમજીએ આગળના. ધારો કે હું વાત કરવા જાઉં તો એક વસ્તુ તમને ખબર જ છે કે એક શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય છે કે ભાઈ અઠવાડિયું કોને કહેવાય અને પખવાડિયું કોને કહેવાય? 15 દિવસના સમૂહને પખવાડિયું કહેવામાં આવે. ફરીથી એકવાર, 15 દિવસના સમૂહને શું કહેવામાં આવે? પખવાડિયું. અને 7 દિવસના સમૂહને અઠવાડિયું કહેવાય. જનરલી 8 આવે ને, અષ્ટ જેવું, એટલે આપણને 8 દેખાય કે 8 દિવસના સમૂહને અઠવાડિયું કહેવામાં આવે. ના, અઠવાડિયું કોને કહેવામાં આવે? જેની અંદર 7 દિવસો રહેલા છે એને શું કહેવામાં આવે? તો ફાઇનલી એને આપણે જનરલી કહીએ છીએ અઠવાડિયું. 7 દિવસના સમૂહને. એક પ્રશ્ન અગાઉની પરીક્ષાની અંદર જે શું કહેવાય કે કોડિંગ ડીકોડિંગની અંદર પૂછાઈ ગયેલો છે, જે કદાચ મારે અહીંયા ચર્ચા કરવો જોઈએ. 10 વર્ષ હોય ને, 10 વર્ષને ઇંગ્લિશમાં ડેકેડ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ડેકેડ. 10 વર્ષને. અને આ પ્રશ્ન અગાઉને પૂછાઈ ગયો તો કોડિંગ ડીકોડિંગની 10 વર્ષને ઇંગ્લિશની ભાષામાં કેવી રીતે લખી શકાય? તો એનો જવાબ શું આવશે? ડેકેડ. આ ઇંગ્લિશનો પ્રશ્ન નથી. કોડિંગ ડીકોડિંગની અંદર ABCDE ફોર એક્ઝામ્પલ અમે લઈએ તો A છે, B છે, C છે, D છે અને E છે. આના બરાબર સ્ટાર છે, આના બરાબર પર્સન્ટેજ છે, આના બરાબર @ છે, આના બરાબર ડોલર છે, આના બરાબર ગુણ્યા છે. તો તમને એમ કે ભાઈ તો ડેકેડ 10 વર્ષને કેવી રીતના લખી શકાય? 10 વર્ષ એટલે ડેકેડ કહેવામાં આવે. D ફોર તો કે ડોલર, એટલે અહીં મૂકવાનો ડોલર. E ફોર ગુણાકાર, એટલે અહીં મૂકો ગુણાકાર. DE આવ્યા છેલ્લે પણ DE છે તો અહીંયા ડોલર અને ગુણાકાર. C બરાબર @ અને A બરાબર સ્ટાર. તો આ એનો તમારો એક સિમ્બોલ અથવા તો એની સાઇન થઈ ગઈ. ડેકેડને આવી રીતના અંગ્રેજી ભાષાના કોડ તરીકે લખી શકાય. ક્લિયર છે? તો ઇન બિટવીન મેં એક બીજી પણ એક 10 વર્ષનો સમૂહ હતો એટલે મેં એને ધ્યાનમાં લઈ લીધો. હવે સમજો તો ધારો કે થોડોક અમથો ડીપમાં ઉતારવા જાઓ તો એક વસ્તુની બીજી એક ચર્ચા કરી લઈએ કે જેમ મેં તમને કીધું કે ભાઈ 7 દિવસે ને 7 દિવસે એનો એવા રિપીટ થાય તો ફાઇનલી પહેલાં મારે ટોટલ અઠવાડિયા ફાઇન્ડ કરવા છે કે ભાઈ ધારો કે આ 365 છે એની અંદર અઠવાડિયા ફાઇન્ડ કરવા હોય તો 365 અને ડિવાઇડેડ બાય કેટલા કરવાના? તો કે 7. ક્લિયર છે? હવે 7નો ઘડિયો બોલો તો તરત તમે કહેશો કે સાહેબ 7 × 5 = 35. એટલે આવી ગયા કેટલા? 35. 5ને નીચે ઉતારો, 6 માંથી 5 જેટલા વધ્યા કેટલા? તો કે 1. નંબર 2 વિચારો 7 × 2 કેટલા થઈ ગયા? 7 2 કેટલા થઈ ગયા? તો કે 14. તો વધ્યા કેટલા? તો કે 1 દિવસ વધે છે. આ કોન્સેપ્ટ મેં તમને અત્યારે કરાવ્યો ને એ પ્લીઝ આ કોન્સેપ્ટને ધ્યાનમાં લેજો. અત્યારે આનો જે એક રાજ જે છે એ અત્યારે ખોલીશ નહીં. જ્યારે આનો કોન્સેપ્ટ આવશે કે ભાઈ વર્ષોના જમ્પ એની અંદર આ તમારું રાજ ખોલવામાં આવશે. પણ અત્યારે આપણે સંપૂર્ણપણે એ ધ્યાનમાં લઈએ કે ભાઈ અઠવાડિયા કેટલા હોય? તો કે 52. તો ફાઇનલી આમ કહી શકાય કે ભાઈ ધારો કે સામાન્ય વર્ષ હશે એની અંદર 52 વીક હશે, 52 વીક્સ હશે
અને પ્લસ એક દિવસ કેવો હશે? વધારાનો દિવસ હશે. એક દિવસ કેવો હશે? વધારાનો. 52 અઠવાડિયા તો હોય જ તે, પણ એક દિવસ કેવો હશે? વધારાનો. ધારો કે 366 લઈએ તો નીચે છગડો ઉતરે, 7 દુ ને 14 થાય, તો 16 માંથી 14 જાય તો અહીંયા કેટલા વધશે? તો કે 2. આમ પણ કહી શકાય 365 માં 1 વધ્યા તો 366 માં કેટલા વધવાના છે? તો કે 2. તો ફાઇનલી અહીં પણ કહી શકાય ભાઈ 52 અઠવાડિયા હોય, 52 અઠવાડિયા હોય, પણ વધારાના દિવસ કેટલા હશે? તો કે 2 દિવસ હશે. આ અંગેની એક તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડે. હવે જો તો મારે જે તમને અહીં એક સાબિત કરીને બતાવવાનું હતું એ મેં તમને કહ્યું કે ભાઈ 52 અઠવાડિયા વધારાનો દિવસ 1 ત્યારે સામાન્ય હોય ત્યારે, 52 અઠવાડિયા વધારાના દિવસ 2 ક્યારે? તો કે લીપ વર્ષ હોય ત્યારે, જેને આપણે લીપ યર કહીએ છીએ. નંબર 2 સમજો. ધારો કે આના કોન્સેપ્ટને હું જો સંભાવનાના ઓરિએન્ટેડ તમને વાત કરવા જાઉં, ફરી દેવાય શેની વાત કરવાના છીએ? સંભાવના. તો મારા મહત્વ જે છે એક I1 જે છે એને તમારે હર વખતે યાદ રાખવું પડશે કે ભાઈ લીપ વર્ષ હોય. હવે એક સમજો ને યાર, 7 7 7 7 7 એમાં તો જવાબ 0 જ આવવાનો છે. ફરી વાર 7 7 7 કરશો એટલે જવાબ કેવો આવવાનો? 0. તો હું 52 વખત હું 7 કરવા જાઉં, અઠવાડિયા એટલે 7 દિવસનો સમૂહ, 52 વખત હું 7 કરવા જાઉં એટલે તમારા 364 દિવસ પૂરા થશે. હજી કયો વધ્યો છે? 1. તો હું તમને એમ કહું ભાઈ 365 દિવસ પછી કયો વાર હશે? ફરીથી વાર કેટલા દિવસ પછી? 365 દિવસ પછી. 365 દિવસ પછી એટલે શું? એક્ઝેક્ટ 1 યર પછી. ધારો કે આજે વિચારો 12 માર્ચ 2021 ચાલુ છે ધારો કે, તો 12 માર્ચ 2022 ના રોજ કયો વાર હશે? તો 12 માર્ચ કોપી ટુ કોપી 21 ના 22 એટલે એક્ઝેક્ટ 1 વર્ષ પછી જ્યારે પૂછવામાં આવે ત્યારે તમને ખબર છે કે 52 અઠવાડિયા 7 7 7 એ 0 કરી નાખે તો વધારાનો દિવસ કેટલો આવે? માત્ર ને માત્ર 1 જ આવશે. તો ધારો કે 2021 માં 12 માર્ચના રોજ જો શનિવાર હોય તો 12 માર્ચ 2022 ના રોજ કયો વાર થઈ જશે? રવિવાર થશે. ખાલી 1 દિવસનો જમ્પ લાગશે. એ ફેક્ટ આની અંદર તમારે ખાસ સમજવાનું હતું. પણ ધારો કે હું તમને એમ કહું ભાઈ 12 માર્ચ 2000 ને ધારો કે 19 છે, 2019 એમાંથી ધારો કે 12 માર્ચ તમે 2020 ની અંદર આવ્યા તો વચ્ચે શું આવી ગયું ભાઈ? લીપ વર્ષ. 2020 લીપ વર્ષ છે અને એની અંદર પાછો ફેબ્રુઆરી મહિનો પણ આવી ગયો. જો માર્ચ પહોંચ્યા એટલે ઓબ્વિયસલી એમાં ફેબ્રુઆરી મહિનો તો પૂરો થઈ ગયો હશે અને ફેબ્રુઆરીમાં હોય કેટલા? 29 એટલે એક વધારાનો દિવસ એડ થઈ ગયો તો ટોટલ દિવસ કેટલા થઈ જશે? 2. તો જો ત્યાં શનિવાર હોય તો અહીં રવિવાર અને કયો વાર હશે? તો કે સોમવાર જવાબ આવશે. તો આ અંતર્ગત તમારે 2 ટોપિકને હંમેશા ખાસ એટલે ખાસ ધ્યાનમાં રાખવાના છે કે ભાઈ જો સામાન્ય વર્ષ હોય તો વધારાનો દિવસ 1 વધે અને જો લીપ વર્ષ હોય તો વધારાના દિવસ કેટલા વધશે? 2. આની અંદર 3 વસ્તુ છે ને, 3 વસ્તુ. કઈ 3 વસ્તુ? એમાં એક મેં તમને ઓલરેડી કહી દીધી, આવડિયા. સામાન્ય હોય તો 1 દિવસ વધે, લીપ હોય તો કેટલા વધે? 2. એક વસ્તુ નંબર આ 1. એક બીજી વસ્તુ કે ભાઈ 7 દિવસે અને 7 દિવસે એનો એ વાર રિપીટ થાય, 7 7 ને શું કરી દેવાના? કેન્સલ. અથવા તમે ડિવાઇડેડ બાય 7 કરો અને શેષ વધે તો પણ તમે એને ધ્યાનમાં લઈ શકો. આ બીજી વસ્તુ. જો પેટર્નો ઘણી બધી છે. અને એક ત્રીજી વસ્તુ, એક તમને લીપ વર્ષ શોધતા આવડતું હોવું જોઈએ. લીપ વર્ષ કેવી રીતે મળે? તો કે 4 વડે ભાગવાથી લીપ વર્ષ મળશે. આ પણ તમને એક આઈડિયા હોવો જોઈએ. મારા માટે કેલેન્ડરની અંદર 3 વસ્તુ જ મહત્વની છે અને મોસ્ટ આઈએમપી છે. 3 વસ્તુ છેક સુધી તમને યાદ રહેવી જોઈએ. આગળ વધીએ તો વિચારો ભાઈ અઠવાડિયા કેટલા હશે? તો કે 52. આની અંદર પણ અઠવાડિયા કેટલા હશે? તો કે 52. પ્રશ્ન અગાઉની ઘણી બધી પરીક્ષાઓમાં વારંવાર એકનો એક પ્રશ્ન પૂછાય છે કે ભાઈ સામાન્ય વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના શોધો. જો અત્યારે છે ને પ્રશ્ન હું શોર્ટ જ લખીશ, બરોબર, આખા પ્રશ્નની કોઈ વાત કરવાની થતી નથી. એવી જ રીતે લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના શોધો. તમને 2 પ્રશ્ન પૂછાય. લીપ વર્ષ વાળો રિસન્ટલી ક્યાંક જીપીએસસી અથવા પીએની પરીક્ષામાં પૂછાઈ ગયો છે અને સામાન્ય વર્ષનો પણ સમથિંગ ક્યાંક પૂછાઈ ગયેલો છે. 2 પૂછાણેલા છે, શ્યોર છું. તલાટી કે બિન સચિવાલયમાં ક્યાંક પૂછાઈ ગયેલો છે લાસ્ટના ઘણા બધા પેપરની અંદર.
તો ફાઇનલી એમ કહેવાય ભાઈ સામાન્ય વર્ષમાં 53 રવિવાર અને હા વાર ગમે એ હોય, જવાબ તો એક જ આવશે. અહીંયા રવિવાર પૂછો, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, મંગળવાર, ગમે એ વાર પૂછો, સોમવાર, જવાબ તમારો કેટલો આવશે? એક જ આવશે. તો ફાઇનલી બને છે શું કે ભાઈ મારે 53 લાવવાના. હવે તમને એટલો તો આઈડિયા છે જ તે કે ભાઈ 52 તો આવે અને આવે જ. ફરીથી એકવાર 52 તો આવે અને આવે જ, પણ કોઈ એક વાર એવો હશે કે જે 52 વખત ન આવે કેટલી વાર? 53 વખત. શું કામ? ધારો કે વર્ષ પૂરું થયું 52 અઠવાડિયા પૂરા થઈ ગયા, હજી એક દિવસ એવો વધ્યો છે કે જેની અંદર મારે એક વાર તો આવશે જ તે, કારણ કે એવું ન થાય ચાલો ભાઈ 52 અઠવાડિયા પૂરા થઈ ગયા, એક દિવસ વધ્યો છે એને કેન્સલ કરી નાખો, નથી રાખવો, એવું ન કહી શકાય. કેલેન્ડરની અંદર વર્ષ તો પૂરું કરવું જ પડશે. તો ફાઇનલી કહી શકાય કે ભાઈ 52 અઠવાડિયા પૂરા થાય એટલે બધાય વાર 52 વખત તો આવ્યા જ હશે. શનિવાર 52 વખત, બુધવાર 52 વખત, મંગળવાર 52 વખત, શુક્રવાર 52 વખત ને રવિવાર 52 વખત. પણ કોઈ એક વાર એવું હશે કે જે 52 વખત નહીં આવે પણ કેટલી વખત આવશે? 53 વખત આવશે. તો અહીં મને કયો તો કે ભાઈ વાર શેષ કેટલી વધી? તો કે 1, અને ટોટલ વાર કેટલા હોય? તો કે 7. એટલે જવાબ આવે 1/7. આ કેવી રીતે ગણ્યું એ પણ સમજી લ્યો કે ભાઈ ટોટલ દિવસો કેટલા હોય? 365 ડિવાઇડેડ બાય કેટલા કરવાના? તો કે 7. અહીંયા 7 × 5 = 35 અને 7 × 2 = 14 કર્યા ત્યારે તમારી શેષ કેટલી વધી હતી? 1 વધી હતી. અગાઉ આપણે કર્યું એ મુજબ જ છે. તો જે શેષ વધે એને ઉપર લેવાની અને 7 ને ક્યાં લઈ લેવાના? નીચે. નંબર 2, તમને એમ કે ભાઈ લીપ વર્ષમાં 53 શનિવાર આવવાની સંભાવના. મેં નામ ચેન્જ કર્યું, નામ મેં ક્યાં રખાય? નામથી કાંઈ મતલબ ફેર પડશે નહીં. વાર ગમે હોય, જવાબ તમારો કેટલો આવશે? એક જ આવશે, જે તમે કહો તે. તો એ કહી શકાય ભાઈ 52 વખત તો આવવાના જ છે, પણ કોઈ 2 વાર એવા હશે કે જે 52 વખત નહીં આવે. કેટલી વાર આવશે? 53 વાર. તો ફરીથી એકવાર 1 પ્લેસ અને 2 પ્લેસ વધી. 52 52 52 52 કટ કરતા પ્લેસ કેટલી વધી? તો કે 2 પ્લેસ. મારે લાવવાનો કયો વાર હતો? તો ફાઇનલી શનિવાર લાવવાનો હતો. હવે એક વસ્તુ વિચારો, ધારો કે શનિવાર લાવવાનો છે એટલે મારી પાસે 2 પ્રકારની પોસિબિલિટી છે. કઈ કઈ? ધારો કે શનિવાર પહેલા પણ આવી શકે, આવશે જ એમ નથી કહેતો, સંભાવના એટલે એક પ્રકારની શક્યતા જ છે. શનિવાર પહેલા પણ આવી શકે. ફોર એક્ઝામ્પલ શનિવાર અહીં આવે તો અહીં કયો વાર હશે? તો કે રવિવાર હશે. આ એક પોસિબિલિટી નંબર 1. નંબર 2, ધારો કે અહીં જો શુક્રવાર હોય તો અહીં કયો વાર હશે? તો કે શનિવાર. તો શનિવાર બંને જગ્યા ઉપર આવી શકે. બે જોડે ન હોય કે અહીંયા શનિવાર હોય ને અહીંયા શનિવાર હોય, એવું કોઈ દિવસ પોસિબલ નથી. પણ આ પોસિબિલિટી 2 છે, પહેલા પણ હોઈ શકે અને બીજે પણ હોઈ શકે. તો ફાઇનલી પ્લેસ કેટલી વધી? 2 અને છેદમાં વાર કેટલા હોય? 7. એટલે મારો જવાબ આવે 2/7. નંબર 2 આમ પણ કહી શકાય કે ભાઈ દિવસો છે કેટલા? 366. અઠવાડિયા ગોતવાના છે એટલે ડિવાઇડેડ બાય કેટલા કરવાના? 7. 7 × 5 તો કે 35. વૈધા કેટલા? 1. છગડો નીચે ઉતાર્યો, 7 × 2 = 14. તો ફાઇનલી વૈધા કેટલા? 2. શેષ વધે એના ઉપર મૂકો અને 7 ને ક્યાં મૂકી દેવા? નીચે. એટલે જવાબ શું આવશે? 2/7. તો આ જે હતું બેઝિક આખું કેલેન્ડર હતું. હજી મેં એકને અહીંયા ગોતાવરાયું કે ક્યાંય એટલે કે સામાન્ય વર્ષ કેવી રીતે ગોતું અને આપણું જે અલગ અલગ પ્રકારનું લીપ વર્ષ છે એ કેવી રીતે ફાઇન્ડ કરવું એનો હજી એક્ઝેક્ટ મને આઈડિયા છે નહીં. પણ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે આપણા સંભાવના વિષયક પ્રશ્ન છે એની અંતર્ગત આપણે ડીપમાં સમજવાની પૂરેપૂરી ટ્રાય કરશું. એક જ વસ્તુ કે ભાઈ કેટલા વડે ભાગી નાખવાના? 7 વડે. અને ધ્યાનમાં કોને લઈ લેવાની? શેષ. અને જે જવાબ આવે એના છેદમાં મારે 7 મૂકી દેવાનું રહેશે. એ આપણા સંભાવના વિશે પ્રશ્ન અંગેની નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.